બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણીનો મામલો. મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણેશ્વર ચોકડી પર પુતળા દહન કરવામાં આવ્યું. લુણેશ્વર ચોકડી પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ અને યુવા મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાય હાયના નારા બોલાવ્યા. મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસે પોતાની હલકી માનસિકતા છતી કરી. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. નમસ્કાર. ગત રોજ બિહારમાં ઇન્ડી ગઠબંધન એટલે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી અને ત્યારબાદ સભાના આયોજનમાં મુખ્ય મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા, જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક પુતળા દહનનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો. અને એમાં મુખ્ય મંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભાજપ, ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને, એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે. અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની આવી નબળી માનસિકતાને ઉજાગર કરવા માટે પુતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો. હાય રે કોંગ્રેસ, હાય હાય, હાય રે કોંગ્રેસ, હાય રે રાહુલ, હાય હાય, હાય રે કોંગ્રેસ, હાય હાય.